અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી દર્શનાર્થીઓ મંદિરે દર્શન કરવા આવે છે, જેમાં પોષ સુદ પૂર્ણિમાનો અનેરો મહિમા છે। આમ તો દર પૂર્ણિમાએ હજારો શ્રદ્ધાળુઓ શામળિયાના દર્શન કરવા માટે આવે છે, પરંતુ પોષ સુદ પૂર્ણિમાનું વિશેષ મહાત્મય હોવાથી આજે વહેલી સવારથી શામળિયાના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। જો કે આજે શામળાજીને સુવર્ણ અલંકારો અને સુંદર વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો, તો પોષી પૂનમને લઈને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારે આજે શ્રદ્ધાળુઓએ મંગળા આરતીનો પણ લ્હાવો લીધો હતો। આજે શામળાજીની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો આવે છે। આમ તો આ વર્ષની મોટામાં મોટી પૂનમ કહેવાય છે। આજે સૌ માઈ ભક્તો આટલી ઠંડીમાં પણ કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે। આજે લોકો પોતાની શ્રદ્ધા રાખીને અહીં દર્શન કરવા માટે આવે છે। જે વ્યક્તિ પોતાની શ્રદ્ધા રાખે છે તો એનું 100% સફળતાપૂર્વક કામ થાય છે। એટલે દરેક વ્યક્તિ આજે અહીં શ્રદ્ધાના મહિમાથી ખૂબ જ મોટી સંખ્યામાં કાળિયા ઠાકરના દર્શન કરવા માટે આવે છે। હાલ થોડા જ સમય પહેલાં આપણે અયોધ્યામાં રામલલ્લાના સ્થાપના કરી એ અનુસંધાને ઘણા માઈ ભક્તો આજે પણ એની યાદમાં ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે શામળિયા ઠાકોરના આજે આવ્યા છે। આજે પોષ સુદ પૂર્ણિમા વિશેષ કરીને આજે ખેડબ્રહ્મા અંબિકા માતાજીનું પ્રાગટ્ય દિવસ, એમાં આજે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે સુંદર મજાની પૂનમની ઉજવણી છે। તેના અંતર્ગત ભગવાનને વિવિધ પ્રકારની સેવાઓ અંતર્ગત નિત્યનો જે કાર્યક્રમ છે તે પ્રમાણે સવારે 6 વાગ્યાથી માંડી મંગળા આરતી પર્યંતની સેવા અને અત્યારે હાલ શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થઈ છે। ત્યાર પછી હમણાં 12:15 વાગે ભગવાનની રાજભોગ આરતી, 2:15 વાગે ઉત્થાપન, સાંજે 6 વાગે સંધ્યા આરતી, 7:45 શયન 8 વાગે ભગવાનના મંદિર મંગલ થશે। આજના પવિત્ર દિવસે ભગવાનની સુંદર શણગાર અને પુષ્પ વડે સુસજ્જ કરવામાં આવ્યા છે। અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે। આવનારા ભક્તોની ભગવાન સંપૂર્ણ મનોકામના પૂર્ણ કરે તેવા ભાવથી અસંખ્ય લોકો દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી દર્શનાર્થીઓ મંદિરે દર્શન કરવા આવે છે, જેમાં પોષ સુદ પૂર્ણિમાનો અનેરો મહિમા છે। આમ તો દર પૂર્ણિમાએ હજારો શ્રદ્ધાળુઓ શામળિયાના દર્શન કરવા માટે આવે છે, પરંતુ પોષ સુદ પૂર્ણિમાનું વિશેષ મહાત્મય હોવાથી આજે વહેલી સવારથી શામળિયાના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। જો કે આજે શામળાજીને સુવર્ણ અલંકારો અને સુંદર વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો, તો પોષી પૂનમને લઈને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારે આજે શ્રદ્ધાળુઓએ મંગળા આરતીનો પણ લ્હાવો લીધો હતો। આજે શામળાજીની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો આવે છે। આમ તો આ વર્ષની મોટામાં મોટી પૂનમ કહેવાય છે। આજે સૌ માઈ ભક્તો આટલી ઠંડીમાં પણ કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે। આજે લોકો પોતાની શ્રદ્ધા રાખીને અહીં દર્શન કરવા માટે આવે છે। જે વ્યક્તિ પોતાની શ્રદ્ધા રાખે છે તો એનું 100% સફળતાપૂર્વક કામ થાય છે। એટલે દરેક વ્યક્તિ આજે અહીં શ્રદ્ધાના મહિમાથી ખૂબ જ મોટી સંખ્યામાં કાળિયા ઠાકરના દર્શન કરવા માટે આવે છે। હાલ થોડા જ સમય પહેલાં આપણે અયોધ્યામાં રામલલ્લાના સ્થાપના કરી એ અનુસંધાને ઘણા માઈ ભક્તો આજે પણ એની યાદમાં ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે શામળિયા ઠાકોરના આજે આવ્યા છે। આજે પોષ સુદ પૂર્ણિમા વિશેષ કરીને આજે ખેડબ્રહ્મા અંબિકા માતાજીનું પ્રાગટ્ય દિવસ, એમાં આજે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે સુંદર મજાની પૂનમની ઉજવણી છે। તેના અંતર્ગત ભગવાનને વિવિધ પ્રકારની સેવાઓ અંતર્ગત નિત્યનો જે કાર્યક્રમ છે તે પ્રમાણે સવારે 6 વાગ્યાથી માંડી મંગળા આરતી પર્યંતની સેવા અને અત્યારે હાલ શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થઈ છે। ત્યાર પછી હમણાં 12:15 વાગે ભગવાનની રાજભોગ આરતી, 2:15 વાગે ઉત્થાપન, સાંજે 6 વાગે સંધ્યા આરતી, 7:45 શયન 8 વાગે ભગવાનના મંદિર મંગલ થશે। આજના પવિત્ર દિવસે ભગવાનની સુંદર શણગાર અને પુષ્પ વડે સુસજ્જ કરવામાં આવ્યા છે। અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે।
આવનારા ભક્તોની ભગવાન સંપૂર્ણ મનોકામના પૂર્ણ કરે તેવા ભાવથી અસંખ્ય લોકો દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.